હર હર મહાદેવ મિત્રો, તમારે તો આ રવિની વાડીએ જવાનું તો આજ રવિવાર છે અને વિજયનો ભાઈબંધ છે. તો કાલે વરસાદ હતો તો બાજરો ને એવું અમે પક્ષી ઘર બાજુમાં છે તો સકલાવા માટે સાઈન લેવા છીએ. સાઈન નાખી પછી આ રવિની વાડીએ જઈશું. અમારા વિડીયોમાં કન્ટિન્યુઅર જોતા રહ્યો. ઉત્તર માટે અમારે તો જાહેર ને બધું નખાઈ ગયું છે. અમે રવિભાઈને વાડીએ જઈશું અહીંથી તો તમને કેળ બતાવીશું, પછી મોટો કૂવો બતાવીશું અને પક્ષીઓ પણ ઘણા બધા હશે, બગીચો છે. તો અમારે રવિભાઈને કેદુનું આમંત્રણ હતું કે અમારી વાડી આવો. માંડવી થઈ ગઈ છે, કાકડી થઈ ગઈ છે, અમારી પાસે સટીઓના માળા નતા અને હમણાં થોડોક વરસાદ હતો એટલે રવિભાઈને વાડી આજે અમારે રવિવાર છે અને અમારે વિવેક ને પારસ ને વિજય ને તો એવું થયું કે અમે રવિભાઈને વાડીએ જઈએ. તો ચાલો આપણે રવિભાઈને વાડીએ જઈએ. સરસ મજાનો બગીચો છે. આ કેળ છે મિત્રો. તો બગીચો પણ થાય, પોપૈયા અને આપણે આંબો અને ઘણું બધું છે. તો એમાં તો પક્ષીઓ ઘણા બધા આવે છે. એમનું મકાન છે, નવા મકાન બનાવ્યા છે તો સકલાઓ બધા ના આવે છે. પક્ષીઓ તો આમાં બધા માળા આપણે રાખી તો અંદરથી બસાને એવું ખાઈ જાય છે જનાવર. તો આ એમનું મકાન છે તો ના આપણે માળા વ્યવસ્થિત બાંધી દઈશું. અને સકલાઓ પણ ઘણા બધા આવે છે રવિભાઈને કરી. આપણે અહીંયા ઝુમરમાં એમાં માળા કરતા હતા, ઘણા બધા ઝુમર તૂટી ગયા છે. અને રવિભાઈ એમ કીધું કે અમારી વાડી આવો મિત્રો. તો અહીંયા અમે વ્યવસ્થિત માળા બાંધી દઈશું. અને આવા આપણે સનમાયકાના માળા હારા આણ્યા છે, સકલાઓ પણ વ્યવસ્થિત રહે છે. આ અમાર વાડી ઝુમર કઈ તોડ નાખ્યા કેટલા અને શીકલાય ઘણા બધા આવે છે. અને આ રમેશભાઈ સેવા ગ્રુપ, મહાદેવ સેવા ગ્રુપ વાળા આયા છે એટલે પક્ષીઓ માટે વ્યવસ્થિત માળા બાંધી દીધા. ચાલો આપણે અહીંયા વ્યવસ્થિત માળા બાંધી દઈએ, વરસાદમાં કઈ હેરાન ન થાય. અને સકલાઓ પણ અમારે જો રવિભાઈ ઘરે સકલાઓ ઘણા બધા આવે છે મિત્રો. ઝુમરમાં માળા કરે છે, સાઈન નાખે છે. તો અત્યારે પાણીના કુંડા ને એવું તો આપણી પાસે કઈ છે નહીં, પણ ફક્ત માળા છે તો 5 માળા વ્યવસ્થિત બાંધી દેવી. એમને પણ એમ થાય કે અમારી ઘરે આવ્યા અને પક્ષીઓ માટે સેવા કરી. આ રવિવાર છે તો વિજયની અમને સાથે ભણે છે તો અમને પણ એમ થયું. અને પારસભાઈને અમારે વાડી આવી છે તો તમને આગળ બતાવતો અમારા વિડીયો કન્ટિન્યુઅરમાં બના રહ્યો. રવિભાઈ બધા મહેનત કરી મિત્રો આ સરસ મજાનો બગીચો છે. અને મારા વિજય, વિવેક, પારસને પણ ત્રણેયને મજા આવી ગઈ. ને એમને એમ કીધું કે સરસ મજાનો બગીચો છે. એમાં રવિભાઈને વાડીએ કીધું ને આવું કરતા હતા. જો માંડવીને બધું ખેઈ રાખ્યું છે, શેકવાનું બાકી છે. વિજયભાઈ જો આપણે કેવો બગીચો છે. જો આ જામફળ હતા છે. જો અહીંયા જામફળ હોતન છે અને પોપિયા હોતન છે. સરસ મજાનો બગીચો છે. આ બધું જાંબુડા ને એવું, કેળ ને ફળો ને એવું બધું છે. લીંબુડી ને એવું હોતન છે. માંડવી, કપા. તમારા બાળકોને પણ આજ મજા આવી ગઈ અને રવિભાઈ વાડીએ સેવા થઈ ગઈ તો એમને પણ ઘણો બધો આનંદ આવ્યો કે આજે અમારા મિત્રો આવ્યા ને સરસ મજાનું પક્ષી માટે સેવાનું કામ કર્યું.
રવિભાઈની વાડીએ સરસ મજાનો બગીચો છે. અમારા બાળકોને જામફળ ખવડાવ્યા. બગીચામાં આટો બધો લીંબુ છે, આપણે જામફળ છે, પોપિયા છે. તો આજે અમારે તો આ વિજયભાઈની મજા આવી ગઈ. ભારતભાઈની તો વાડી વતન છે, એમને વાડી પણ બતાવીશું. અને બગીચો સરસ મજાનો છે. પક્ષીઓ આમાં ઘણા બધા આવે છે, પણ આપણે માળા મકાને બાંધ્યા વરસાદના હેરાન ન થાય. તો ચાલો આપણે પારસભાઈ તમારે કૂવો જોવા જવાનું છે ને, અમે પારસભાઈની વાડીએ જઈશું. એમની પણ વાડી બાજુમાં છે, તો તમને કૂવો એવો બતાવીશું. તમે પણ કોઈ દી કૂવો નહીં જોયો, એવડો મોટો કૂવો આજે મારા વિડીયોમાં બતાવીશું. અહીંયા આપણે જો કૂવો ને એવું બધું જોવા જતા ને આપણે દેશી બળદ છે એમાં રવિભાઈ એના 20-25 વીઘા જમીન છે મિત્રો, પણ ટ્રેક્ટરની પણ જરૂર નથી પડતી એવા અમારે જો દેશી બળદ છે. કેવા સરસ મજાના રોજે રોજ નીણ એટલી નાખે છે. અમારે રવિભાઈ જો આ નીણ નાખે છે. વિવેકભાઈ જો આ નીણ કેટલી જો આ બધી નીણ નાખે છે. રોજ એમાં 4-5 વાર આ ટાંડાને ધરવે છે અને બધું પાણી પાય છે. એવી આમાં રવિભાઈ જો બળદ એવા હાથો દેશી બળદ છે મિત્રો. જો આ બળદ તમે ક્યાંય નહીં જોયા બે આમાં એક સરખા બળદ છે અને 20-25 વીઘાની પણ ખેતી કરે છે. પોતે આપણે હાથીને એવું હાકે તો ટ્રેક્ટર કે સનેડો કાંઈ રાખતા નથી, આ બળદ ઉપર જ ખેતી કરે. વાડી છે પેલામાં 20-25 મશીન હાલતા એક કૂવામાં. જો આ બધું અહીંથી પાણી જતું દોરજા જૂનવાણી આપણે બનાવ્યું. જો મિત્રો આ કૂવો જો કેવડો મોટો છે. જો તમારે આ રવિભાઈ એમ કીધું કે આવો કૂવો તમે કે અમે પણ કેટલા બધા વિડીયો ઉતાર્યા. અમે 100-200 વિડીયો ઉતાર્યા સેવા માટે, પક્ષીઓ માટે. અહીંયા બધા ઝાડવા પણ બધા જૂનવાણી છે, આપણે પીપળા ને એવું બધું. અને કૂવો પણ એવો છે મિત્ર કે અમે પણ આવો કૂવો કોઈ દી જોયો નથી. ને આપણે ફાસરિયાની વાડી કહેવાય અને જૂનવાણી કૂવો છે. તો કેવડો મોટો કૂવો છે જો તમે અહીંયા બધે જો. આપણે આમ 60-70 ફૂટ 100 ફૂટ છે આમ પોળા અને ઓમ પણ છે. આ તો આ અંદર ગમે એટલું મશીન ચાલુ હોય, મોટરું ચાલુ હોય તો પણ આમાં પાણી જ ખૂટતું. જો અત્યારે આખો ભરાઈ ગયો છે જો મિત્રો. જો અમારે આખો ઠેઠ આમ સામે ભેડા સુધી ભરાઈ ગયો છે, આ બાજુ ભરાઈ ગયો છે. અત્યારે તો આપણે વરસાદ આવી ગયો છે એટલે પાણીની કાંઈ જરૂર નથી. આમાં પણ બધા અમારે રવિભાઈની નાવા વતન આવે છે અને અહીંથી આવીને એમની વાડીએ પણ પાણી લઈ જાય છે. તો અમે જો અમારા મહાદેવ સેવા ગ્રુપ વિવેક વિજય પારસ અમારા અહીં ફાસરિયાવાળા દાદા કહેવાય છે. આંબળીના આપણે કમેજાળિયાના દાદા છે. તો અમારે પણ દર્શન કરવાનો લાભ મળી ગયો મિત્રો. તમને કૂવો બતાવ્યો અને પક્ષીના માળા બાંધ્યા. તો ચાલો અમે દાદાએ દર્શન કરવા જઈએ અને અમે કીધું ને પ્રાર્થના કરવા હતા કે અમારે ફાસરિયા જવું છે. આ વાડી ફાસરિયા નામ છે ને અમારા દાદા છે. તો રવિની વાડીએ અવાઈ ગયું, પક્ષીના માળા બંધાઈ ગયા અને દાદાએ પણ દર્શન અમે કરી આવીશું. દાદાના દર્શન થઈ ગયા છે મિત્રો. તો અહીંયા આપણે ફાસરિયાવાળા દાદા એવું કાંઈ નથી કે આપણે આંબળીવાળા જ માને. આ વાડીવાળા બધા અહીંયા જો આપણે માનતા કરે છે. ગમે એનું કોઈનું કાંઈ ખોવાઈ ગયું હોય, વસ્તુ આડાવળી કોઈ લઈ ગયું હોય તો પણ કોઈ રાખી નથી શકતું. એક દિવસ અહીંયા ચોખા કરે, ખીર કરે, માનતા કરે, નાળિયેરનું તોરણ બાંધે તો 20 મિનિટ અહીં મેકી જાય છે. આ દાદાના પરસા પણ ઘણા બધા છે. અને અહીંયા કોઈને કાંઈ બાળકોને
કે જનાવર કવડતું નથી કાંઈ પણ થતું. અમારે તો આ બધા નાના નાના બાળકો જો વિજયભાઈ આમ બતાવો તો અમારે ભૂરીબેન ને બધા આવે છે, વાડીએ બધા આવે છે. તો અહીંયા એક આપણે કુવાના ગાળ ઉપર ઓટો છે અને વર્ષોથી બધાય માનતા કરે છે. ગમે એ વસ્તુ થયું હોય, માંદા પડ્યો હોય, અમારા બાળકો કાંઈ પણ એને ગભરાઈ ગયા હોય તો પણ તમારે કાંઈ માનતા કરી હોય તો અમારે તો આ પાસેરીવાળા દાદા છે, તમારે ખાલી ફક્ત હવાટો એની ખીર જ કહેવાની કે અમારું છોકરું બી ગયું છે કે કાંઈ વસ્તુ થઈ ગઈ છે તો હવાટો એની ખીર અથવા 5 નાળિયેરનું તોરણ તો પણ તમારે અહીંયા માનતા કરી અને મટી શકે છે. દર્શન ને એવું બધું થઈ ગયું છે અને અમારે તો અહીંયા માંડવી છે. ગમે એના વિડીયોમાં જઈએ અમારા પારસભાઈ વિજયભાઈ બધા માંડવીનો પાક જોતા. આજ તો અમારે તો આ પારસભાઈ વાડી છે અહીંયા, પારસભાઈ ની માંડવી છે. હા, શું આપણે કરવાનું છે? આપણે પારસભાઈ માંડવીનો પાક લોવાનો છે. હા, જો એવો બેઠો. બધી અમારે પારસભાઈ બધી માંડવી ઉમરે. આજ તો અમે પારસભાઈ વાડી, પારસભાઈ વાંધો નહીં ને? હા, તો અમારે પારસભાઈ વાડી માંડવી જોવાની છે ને વિજયભાઈ આપણે આ પારસભાઈ બધી માંડવી ક્યાં હતા? આજ તો આપણે એની માંડવી ખાઈ જ પડશે. હા, એની માંડવી આજ તો ખાઈ જ નાખવાની થાય છે. ચાલો મિત્રો, અમે પારસભાઈ ની માંડવી જોઈ અને માંડવી ખેંચીને અમે માંડવી હવે શેકશું. પારસભાઈ ની વાડીએ જો અમે માંડવી ને બધા બાળકો ઉપાડે છે. હવે અમે મધ જોયું છે, એવડું મધ તો અમે ક્યાંય નહીં જોયું. મોટું છે. તો જો મિત્રો, આ કેવડું મોટું મધ છે ને ઝાડવું પણ બહુ જૂનું છે. આવડું મોટું મધ છે અહીંયા. અને પીપરિયા જો આ આવડી મોટી પીપર છે. ઘણી બધી અમે તો પીપરી જોઈ પણ આ મોટા મોટી અને જૂનામાં જૂની વાડી છે. તો અહીંયા મધ પણ એવડું બેઠું છે. જો તમને અત્યારે મધ બતાવીશું. પારસભાઈ વાડીએ માંડવીનો પાક તો બહુ સારો છે. આ વરસાદ છે તો એમ જો ગારો થઈ ગયો છે તોય માંડવી અસલી છે. આજ મારા ભાઈબંધ આયા હતા ને માંડવી શેકીને અમે ખાયું. તો ચાલો આપણે વાડીએ જ આવીને માંડવી શેકીને ખાવી. શેકવાની છે તો હવે સોખવાળી કરી શેકશું. તો જો અમારા બાળકોએ માંડવી તોડીને એક તગારામાં અહીંયા આપણે સરસ મજાની સોખવાળે છે. અમારે જો ભૂરીબેનની હાટકી ને બધું લઈને આવે છે. અહીંયા વિયાવ ભૂરીબેન જો તો અમને એમની વાડીએ પક્ષીની સેવા કરી છે. અમારા બાળકોને પણ જો માંડવીને એવું શેકીને ખવડાવે છે. જો હાટવીને એવું બધું લઈ આવે છે. અમારા માંડવીને એવું શેકવાનું ચાલુ કર્યું છે. તો આ બનતણ હળગતા નથી. આ છોકરા જો ફૂકું મારી મારીને અમારે વરસાદના થોડાક પલ્લી ગયા છે. તમારે પરસભાઈ કેમ હળગતા નથી? જો માંડવી તો ખાવી છે, ભૂખ લાગી ગયો, 1 થી 1.5 વાગી ગયો છે, માંડવી શેકાતી હતી. જો અમારા બાળકો મહેનત કરી કરી માંડવી શેકે તોય પણ આપણે વિજય શેકવી છે. જો માંડવી ગમે એમ કરી વરસાદ ભલે આવી ગયો પણ જો અમારે બનતને પલ્લી ગયા તોય માંડવી શેકવાની છે. માંડવી ખાઈને જવું. અમારે જો રવિની વાડી માંડવી ખાઈને જવાનું વિજય ને એમ કહે છે. પક્ષીની સેવા કરી છે. અમારા બાળકોને પણ ઘણી બધી મજા આવી છે. માંડવી શેકીને ખાધી અને અમારા નાના નાના બાળકોને આજ આનંદ આવી ગયો. તો આજે પક્ષી માટે સેવા થઈ ગઈ છે. તો આજે ઘણો બધો અમારો વિડીયો પણ બની ગયો છે. કાલે ફરી મળશું આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.